દેશભરમાં 17મી મેથી 31મી મે સુધી સ્વગણના અભિયાન કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત લોકો પોતે જ ઓનલાઈન સ્વગણના પ્રક્રિયામાં જોડાઈ શકે છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સ્વગણનાના કારણે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ઉમેરો થશે અને યોગ્ય આયોજન માટે સાચી માહિતી અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે લોકોનો સાથ સહકાર અને યોગદાન જરૂરી છે. સ્વગણનામાં આપવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણ રીતે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવશે. માત્ર 2 મિનિટમાં લોકો ઓનલાઈન પોતાનું ફોર્મ સબમિટ કરી શકે છે અને સરળ પ્રક્રિયા દ્વારા સ્વગણનામાં જોડાઈ શકે છે. લોકોને નિર્ભય બની અભિયાનમાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જનગણના 2027 દેશના વિકાસમાં લોક ભાગીદારીના ભારત સરકારના સૌથી અગત્યના એક ગતિવિધિઓમાં છે અને આ જનગણનાના જે બી ડેટા આવશે જોઈએ એના આધારિત જો લોકોના વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અને સાથોસાથ આમાં જેટલા પરિવહનની સુવિધાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, એજ્યુકેશનની સુવિધાઓ અને તમામ અન્ય પ્રકારના વિકાસને લગતી તમામ જેટલી બી ગતિવિધિ થવાના છે, જો ભારત સરકાર દ્વારા જેટલા બી આમાં સુવિધાઓમાં જો વધારા કરવા પબ્લિક માટે જોઈએ આ બધા આ જનગણના આધારિત રહેશે. અને અત્યારે 17 મે 2026થી લઈને 31 મે 2026 સુધી સ્વગણના એટલે ઓનલાઈન આપ ઘર બેઠા બેઠા આપના ડેટા ફીડ કરી શકો છો, સ્વગણનામાં ભાગ લઈ શકો છો જોઈએ અને આપના જેટલા બી આપના માહિતી રહેશે જોઈએ આ તમામ માહિતી અતિગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી કોઈ શેર કરવામાં નહીં આવશે જોઈએ. આ માહિતીના આધારે જ ભારત સરકાર દ્વારા જોઈએ અન્ય યોજનાઓના જો નિર્માણ અને જો પ્રપોઝલ જો બનાવીને આગળ કાર્યાન્વિત કરવામાં આવશે જોઈએ. જેથી હું બધાને રિક્વેસ્ટ કરું છું, અમારા નાગરિકોને અપીલ કરું છું કે આપ સ્વગણનામાં ઓનલાઈન આપના ડેટા ભરીને સહભાગી બનો, જેના લીધે જો 2027ના જનગણનાના જો આંકડા આવશે એના આધારિત આ દેશના વિકાસમાં આપને બહુ મહત્વનો જો રોલ રહેશે. તો ફરીથી આપને વિનંતી કરું છું કે આપ આ સ્વગણનામાં આપ પાર્ટિસિપેટ કરો. થેન્ક યુ. જય હિન્દ. 17 મે 2026થી ચાલુ થઈ છે. 31 મે સુધી આ સ્વગણના ચાલુ છે. જો આમાં એકદમ સિમ્પલેસ્ટ ફોર્મ છે. એમાં જો સાઇટ ઉપર જઈને જો આપ એકદમ ટિક કરવાના છે આપના જેટલી બી માહિતીઓ હોય છે આપના ઘર બાબતમાં જો આપના શું શું વસ્તુઓ છે અંદર આ એકદમ સિમ્પ્લિફાઈડ રૂપમાં આ જો માહિતી છે જો આપને ફક્ત ટિક કરવાના છે અને હાર્ડલી 2-3 મિનિટમાં જો પૂરી માહિતી આમાં પૂરે કમ્પ્લીટ થઈ જાય છે.